ગઈ તારીખ 10/8/2024ના સવારના કલાક 4 વાગ્યાથી લઈ અને 7:45 દરમિયાન આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વઘાસી ગામની સીમમાં શાંતિ વંડર પાર્ટી પ્લોટની ગેટ પાસે બીડવા ગામે રહેતા અરવિંદભાઈ મગનભાઈ પટેલને કોઈ અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારથી શરીરના અલગ અલગ ભાગોમાં ઈજાઓ કરી અને તેમનું મર્ડર કરેલ હોવાની હકીકત મળતા આ બાબતે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ અસારી સાહેબ તથા અમે અને આણંદ રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા. આ બાબતે મરણ જનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલના ભત્રીજા પિંકેશ પટેલની ફરિયાદ આપતા આ બાબતે મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો હતો. સદર ગુનો અનડિટેક હોય અને મર્ડરનો હોય, જેથી અમદાવાદ રીના પોલીસ મહાનિરીક્ષક શ્રી મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના મુજબ આ ગુનો ડિટેક્ટ કરવા માટે પીઆઈ અસારી, પીએસઆઈ ભરવાડ તેમજ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા. આ ગુનાની તપાસના કામે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ, ટેકનિકલ સોર્સ તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરતા આ ગુનામાં સંડોવાયેલા આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેક, રહેવાસી કણજરી, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડાને હસ્તગત કરવામાં આવેલા. આ જાવેદની પૂછપરછ કરતાં તારીખ 10/8/2024ના રોજ મરણ જનાર અરવિંદભાઈ મગનભાઈ પટેલ સાથે જીજ્ઞા રાઠોડ નામની યુવતી સાથે સંબંધો બાબતે તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને જે ઝઘડાના અંતે બંને વચ્ચે ગાળાગાળી અને મારામારી થતાં આરોપી જાવેદ મોહમ્મદભાઈ મલેકે તેની સાથે લઈને આવેલ છરાથી અરવિંદભાઈ મગનભાઈ પટેલને તીક્ષ્ણ ઘા મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ હોવાની હકીકતની જાણ કરતાં આ ગુનાના કામે જાવેદ મોહમ્મદભાઈ મલેકની ધરપકડ કરવામાં આવેલી છે. જાવેદ મોહમ્મદભાઈ પટેલનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતાં તેઓ આ અગાઉ ખેડા જિલ્લાના ચકલાળી પોલીસ સ્ટેશનમાં કિડનેપિંગ તથા પોક્સો એક્ટ હેઠળના ગુનામાં પણ સંડોવાયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. સાહેબ, એમાં ગુનો ઉકેલવામાં મહત્ત્વની કઈ કડી સાબિત થઈ? આ બાબતે મેં અગાઉ પણ કહ્યું છે તે પ્રમાણે કે મોબાઈલ નેટવર્ક, જે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ છે, હ્યુમન રિસોર્સિસ છે, જે સાક્ષીઓ હતા એની પૂછપરછ દરમિયાન તેમજ નેત્રમ સીસીટીવી કેમેરાના તેમજ જે જગ્યાએ આરોપી ગુનાને અંજામ આપ્યા પછી ત્યાંથી જે જગ્યાએ ગયો હતો તે જગ્યાએ ટ્રેસ કરતા સીસીટીવી કેમેરાની અંદર આરોપી જે એક્ટિવા લઈને ગયેલો હતો તે એક્ટિવાના નંબર ઉપરથી સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરી અને એના મોબાઈલ નેટવર્કનો પણ ઉપયોગ કરી આરોપીને અમદાવાદ રૂરલની હદમાંથી હસ્તગત કરવામાં આવેલો હતો.